વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 8 આર્થિક સુધારાઓના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? તો જવાબ આવશે વિકલ્પ સી, ઈસવીસન 1991. બીજું, ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઈસવીસન 1999. ત્રીજું, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, રેલવે. ચોથું, આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ સી, આયાત અવેજીકરણ. પાંચમું, વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, એફડીઆઈ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. પહેલું, ફેરાનું પૂરું નામ આપો. તો ફેરાનું પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. બીજું, ફેમાનું પૂરું નામ આપો. તો ફેમાનું પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ત્રીજું, એફડીઆઈનું પૂરું નામ આપો. તો એફડીઆઈનું પૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ચોથો સવાલ, ઉદારીકરણનો અર્થ આપો. જોઈએ ઉત્તર. રાજ્ય અંકુચિત અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રને આર્થિક પ્રવૃત્તિઓ કરવાના વ્યાપ વધે તે પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે. પાંચમું, વૈશ્વિકીકરણનો અર્થ આપો. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. છઠ્ઠું, એફઆઈઆઈનું પૂરું નામ આપો. તો એફઆઈઆઈનું પૂરું નામ છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું, આર્થિક સુધારાનો અર્થ આપો અને આર્થિક સુધારાના પાસા જણાવો. ઉત્તર, રાજ્યના અંકુશવાળી આર્થિક નીતિઓ જ્યારે બજાર આધારિત ખાનગી માલિકી અને નિર્ણયના સ્વતંત્રવાળી મુક્ત અર્થવ્યવસ્થામાં બદલાવમાં આવે ત્યારે તે આર્થિક સુધારા તરીકે ઓળખાય છે. આર્થિક સુધારાના પાસા ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ છે. બીજું, એમઆરટીપી એક્ટનું પૂરું નામ આપો. આ કાયદો શા માટે ઘડાયો? ઉત્તર, એમઆરટીપી એક્ટનું પૂરું નામ છે મોનોપોલાઇઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ. એમઆરટીપી એક્ટ ઇજારાશાહી અને વેપાર નિયંત્રિત કરતી પ્રવૃત્તિઓ રોકવા 1969માં થયો હતો. તેનો ઉદ્દેશ સાધનોની ન્યાયી ફાળવણી અને નાના તથા મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો હતો. ઉદ્યોગીકરણની નીતિ અપનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો સામે ટકવા દેશના ઉદ્યોગોને સક્ષમ બનાવવા ઈસવીસન 2002માં એમઆરટીપી એક્ટને સ્થાને કોમ્પિટિશન એક્ટ લાગુ કરાયો. ત્રીજું, વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકાર જણાવો. તો જોઈએ ઉત્તર, જાહેર ક્ષેત્રના પોતાની માલિકીના શેર ખાનગી ક્ષેત્રને વેચે તેને વિમૂડીકરણ કહેવામાં આવે છે. વિમૂડીકરણ બે પ્રકારે થાય છે. પહેલું, જાહેર હરાજીથી શેરનું વેચાણ. તો કાયદામાં જણાવેલ વ્યક્તિઓ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર ખરીદી શકે છે. બીજું, વ્યૂહાત્મક રોકાણ. તો રાજ્ય જાહેર ક્ષેત્રના શેર કોઈ સંસ્થાને વેચે. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શાથી પડી? ઉત્તર, ભારતમાં ઈસવીસન 1991માં વિદેશી ચલણની કટોકટી સર્જાઈ, ફુગાવાજન્ય દબાણો સર્જાયા અને રાજકોષીય ખાધ વધતી ગઈ. આ કટોકટીમાંથી બહાર નીકળવા ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી લોન લેવી પડી હતી. આ લોનની એક શરતના ભાગરૂપે દેશને આર્થિક સુધારા કરવાની ફરજ પડી. પાંચમું, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવો. તો ઉત્તર, જ્યારે વિદેશી રોકાણકર્તા દેશમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ધંધાની સ્થાપનામાં મૂડીરોકાણ કરવાના બદલે દેશના નાણાં બજાર કે મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી માટે મૂડીરોકાણ કરે છે તેને વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કહેવામાં આવે છે. વિદેશ સંસ્થાગત મૂડીરોકાણ કરનારે વિદેશી સંસ્થાગત રોકાણ કર્યા તરીકે દેશમાં નોંધણી કરાવવી પડે છે. દેશમાં મોટેભાગે આવા રોકાણો વિદેશી બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં હોય છે. આવા રોકાણો દેશના અર્થતંત્રમાં અસ્થિરતા સર્જી શકે છે, કારણ કે વિદેશી સંસ્થાઓ જેટલી ઝડપથી ગેરબજારમાં નાણાં રોકે છે એટલી જ ઝડપથી પોતાના રોકાણો પાછા ખેંચી શકે છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલું, વૈશ્વિકીકરણનો અર્થ આપી તેના મહત્વની બાબતો જણાવો. તો જોઈએ વૈશ્વિકીકરણનો અર્થ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. તો વૈશ્વિકીકરણમાં દેશ દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો વધારી દેશના અર્થતંત્ર ઉપર મૂકેલા અંકુશો ક્રમશઃ નાબૂદ કરે છે અને આત્મનિર્ભરતાની દિશા ખોલે છે.
વૈશ્વિકીકરણ માટેની મહત્ત્વની બાબતો તો આયાત નિકાસ કરવાની પદ્ધતિ સરળ બનાવવામાં આવી, રૂપિયાના અન્ય દેશોના ચલણ સાથેના વિનિમય દરને ક્રમશઃ મુક્ત બનાવી હુંડિયામણના ખરીદ વેચાણને સરળ બનાવાયું, દેશના અર્થતંત્રમાં સીધા વિદેશી મૂડી રોકાણને મુક્ત બનાવાયું, દેશના ઉદ્યોગકારો રોકાણકારોને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો કરવાની છૂટ આપવામાં આવી, રાજ્યએ દેશના વિદેશના ઉત્પાદકો રોકાણકર્તાઓ માટે તટસ્થ નીતિનો અમલ કર્યો, અન્ય દેશો સાથેના સાંસ્કૃતિક સામાજિક સંબંધો સરળ બન્યા. બીજું, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપી તેનું સ્વરૂપ જણાવો. તો જોઈએ ઉત્તર. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ: જ્યારે વિદેશી સંસ્થાઓએ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં વિદેશી રોકાણકારો રાજ્ય કે ખાનગી કંપનીના શેર ખરીદી પ્રત્યક્ષ ભાગીદારી કરી શકે છે અથવા તો પોતે જ ઉદ્યોગો સ્થાપી તેના માલિક બની શકે છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ બે રીતે થઈ શકે છે: વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં કે ધંધાની સ્થાપનામાં રોકાણ કરવાને બદલે દેશના નાણાં બજાર કે મૂડી બજારમાં શેર કે બોન્ડ ખરીદવામાં રોકાણ કરે. બીજું, વિદેશી રોકાણકર્તા દેશમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વ્યૂહાત્મક ભાગીદારી કરી પોતાના ઉદ્યોગ સાથે સાંકળે છે અને તેનો વિકાસ કરે છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ: તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ સીધા મૂડીરોકાણ અને નવી ટેકનોલોજી સ્વરૂપે આવે છે. તે યંત્રો, ટેકનોલોજી, કાચો માલ કે સંપત્તિના સ્વરૂપમાં વધુ સ્થિર હોય છે. તે સીધું જ રોકાણ હોવાથી સરકારે વિદેશી કરજ લેવું પડતું નથી. તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે. ત્રીજું, ભારતમાં વિદેશ વ્યાપારની નીતિ સામેના પડકારો જણાવો. તો ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો નીચે મુજબ છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘર આંગણાના ઉદ્યોગોને રક્ષણ આપવા આયાતો પર અંકુશ રાખવી જરૂરિયાત. ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવું અને ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંશોધનોની આયાતોનું પ્રમાણ નક્કી કરવું. વિદેશી ઊંડિયામણની બચત કરવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાત ઉપર અંકુશ મૂકવો. આયાતોની ચૂકવણી માટે જરૂરી ઊંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહિત આપવું. ઘરેલી વસ્તુઓ ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકે તે માટેની વ્યૂહાત્મક રચના નક્કી કરવી. નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. ચોથું, વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપારની નીતિ સમજાવો. તો 1991થી ભારતે આર્થિક નીતિઓના પરિવર્તનથી વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર તરફી બનાવી છે. સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ આપવામાં આવી. ખાનગીકરણને લીધે વિદેશી કંપનીઓ દેશમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. ભારતને વૈશ્વિકીકરણના લાભ મળતા તેની બીજા દેશોમાં નિકાસ વધી. 1991 પછી વિદેશ વ્યાપાર નીતિ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં દેશનો હિસ્સો વધે તે રીતે ઘડવામાં આવી. 1995માં ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બન્યું અને તેના માર્ગદર્શન મુજબ વિદેશ વ્યાપાર નીતિમાં ફેરફારો થતા રહ્યા. પાંચમું, આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો જણાવો. તો આર્થિક સુધારાઓને કારણે ભારતના અર્થતંત્ર ઉપર થયેલી કેટલીક પ્રતિકૂળ અસરો નીચે મુજબ છે. પહેલું, બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો ટકી શક્યા નહીં અને તેમને ભારે નુકસાન થયું. ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને કારણે દેશના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, જેથી રાષ્ટ્રીય ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું. જાહેર સેવાઓ અને પાયાની સેવાઓ મોંઘી બની. ચોથું, આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો નબળો થતાં આયાત ખર્ચ વધ્યું. પાંચમું, વિકસિત દેશોના નિયંત્રણને લીધે વિદેશ વ્યાપારના મળવા જોઈતા લાભો દેશને મળ્યા નહીં. છઠ્ઠું, ખાનગીકરણને લીધે મોટા પાયાના ઉદ્યોગો સ્થપાતા તેમને જરૂરી માળખાકીય સુવિધાઓ મળી શકી નથી. પરિણામે તેમનો વિકાસ નિયંત્રિત રહ્યો છે. સાતમું, આર્થિક અસમાનતામાં ખૂબ વધારો જોવા મળે છે. જીવન જરૂરી વસ્તુઓની સામે મોજ શોખની વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ વધ્યા છે. નવમું, દેશના સામાજિક સાંસ્કૃતિક વારસાને નુકસાન થઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો. એમાં પહેલું, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવો. એમાં પહેલું છે ઉદારીકરણનો અર્થ. ઉદારીકરણ એટલે સરકારી અંકુશ અને નિયમોને ક્રમશઃ ઓછા કરીને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાય તેવી વ્યવસ્થા ઊભી કરવી. બધી જે આર્થિક નિર્ણયો સરકાર લે તેને બદલે ગ્રાહકો, ઉત્પાદકો, વેપારીઓ વગેરે પોતપોતાના નિર્ણયો લે તે ઉદારીકરણ છે. ઉદારીકરણની નીતિમાં ઔદ્યોગિક ક્ષેત્ર અને વેપાર નીતિને લગતા આર્થિક સુધારા મહત્વના હતા, જેમાં નીતિનું હાર્દ બજાર તંત્ર સરકારના અંકુશોથી શક્ય તેટલું મુક્ત થાય છે. ભારતમાં ઉદારીકરણની નીતિ હેઠળ થયેલા આર્થિક પરિવર્તનો નીચે મુજબ છે. પહેલું, જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ઉદ્યોગોની સંખ્યા ઘટાડીને 3 કરવામાં આવી. બીજું, સંરક્ષણ, શસ્ત્ર સામગ્રી, એરક્રાફ્ટ અને યુદ્ધ જહાજો, અણુ ઉદ્યોગ અને રેલવે પરિવહન સિવાયના બાકી બધા ઉદ્યોગો અને સેવાઓના ક્ષેત્રો ક્રમશઃ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવાની નીતિ અમલમાં આવી.
કેટલાક જોખમવાળા અને પર્યાવરણની રીતે સંવેદનશીલ ઉદ્યોગો સિવાય બાકીના બધા ઔદ્યોગિક એકમોને પરવાના પ્રથામાંથી મુક્તિ આપવામાં આવી. અધિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી અટકાવવાના હેતુથી મોનોપોલાઇઝ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ અન્વયે મોટા ઔદ્યોગિક રોકાણ કરવા માટે લેવી પડતી પરવાનગી રદ કરવામાં આવી. MRTP એક્ટને કોમ્પિટિશન એક્ટમાં બદલવામાં આવ્યું. ફેરામાંથી રિસ્ટ્રિક્શન શબ્દ હટાવીને મેનેજમેન્ટ શબ્દ મૂકવામાં આવ્યો, અર્થાત ફેરાનું સ્થાન ફેમાએ લીધું. છઠ્ઠું, વિદેશી મૂડીરોકાણ માટે આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી. સાતમું, નાના કદના ઉદ્યોગોમાં રોકાણ માટેની મર્યાદા પણ વધારવામાં આવી. ભારતીય ઉદારીકરણની નીતિની આપણે અસરો જોઈએ તો પેલું, ઉદ્યોગો પ્રત્યે ખૂબ ઉદાર વલણ અપનાવવામાં આવ્યું અને સરકારી અંકુશો તેમજ નિયંત્રણોથી બજાર મુક્ત બન્યું. બીજું, જાહેર ક્ષેત્ર પરનું અવલંબન ધર્યું અને ખાનગી ક્ષેત્રના વિકાસ માટે નવી તકોનું સર્જન થયું છે. ત્રીજું, સરકારનું કાર્યક્ષેત્ર મર્યાદિત બન્યું. ચોથું, અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ ઘટવાથી તેની કાર્યક્ષમતા વધશે અને આર્થિક વિકાસનો દર પણ વધશે એવી અપેક્ષા છે. પાંચમું, વર્તમાન સમયમાં સમાજવાદી અને સામ્યવાદી દેશોમાં પણ ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી રહી છે. છઠ્ઠું, હવે આર્થિક નિર્ણયો લેવામાં સરકારને બદલે બજારતંત્ર વધુ મહત્વનો ભાગ ભજવશે. બીજું, ભારતમાં 1991થી કરવામાં આવેલા આર્થિક સુધારાની અસરો જણાવો. તો ભારતમાં 1991થી કરવામાં આવેલા આર્થિક સુધારાઓ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને કારણે જે નવી ઔદ્યોગિક નીતિ અપનાવવામાં આવી તેથી આર્થિક નિર્ણયોમાં માંગ પુરવઠાના પરિબળોનું મહત્ત્વ વધ્યું છે. રાજ્યના અંકુશો ઓછા થવાના કારણે ઉત્પાદન, મૂડીરોકાણ અને વહેંચણી આર્થિક પરિબળો દ્વારા નક્કી થઈ. પરિણામે અર્થતંત્ર ઉપર કેટલીક સાનુકૂળ અને પ્રતિકૂળ અસરો થઈ છે, જે નીચે પ્રમાણે છે. તો સર્વપ્રથમ જોઈએ આર્થિક સુધારાની સાનુકૂળ અસરો. તો દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સસ્તા દરે સહેલાઈથી મળતી થઈ. બીજું, ભારતની નિકાસોમાં વધારો થયો અને દેશની હુંડિયામણ ભંડોળોમાં વધારો થયો. ત્રીજું, સીધા વિદેશી મૂડીરોકાણ વધતા રાજ્યના વિદેશી દેવા ઓછા થયા. ચોથું, રોકાણો વધતા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો, પરિણામે ઉત્પાદન વૃદ્ધિ થઈ અને બેકારી ઘટી. પાંચમું, ભ્રષ્ટાચાર, અમલદારશાહી, વિલંબિત નિર્ણયો ઝડતા ક્રમશઃ હળવા બન્યા. છઠ્ઠું, ઉપેક્ષા પામેલા ક્ષેત્રોને ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ મળ્યો. સાતમું, અન્ય દેશો સાથેના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક સંબંધો મજબૂત બન્યા. સાધનોની ગતિશીલતા વધવાને કારણે વસ્તુઓ અને સેવાઓની સગવડો વધી અને તેમાં વિવિધતા જોવા મળી. આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો. તો બહુરાષ્ટ્રીય કંપનીઓની હરીફાઈને લીધે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો ટકી ન શકતા તેમને ભારે નુકસાન થયું. બીજું, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ સાથે શરૂ થતા દેશના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, પરિણામે ઉદ્યોગોને નુકસાન થયું. ખાનગીકરણને લીધે જાહેર સેવાઓને મળતી સબસિડી ઘટતા જાહેર સેવાઓની સુવિધા મોંઘી બની. ભારતીય ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં નબળું પડતા આયાત ખર્ચમાં ખૂબ વધારો થયો. વિકસિત દેશોની ભારતીય વસ્તુઓ અને સેવાઓ પરના નિયંત્રણોને લીધે ભારતના વિદેશ વ્યાપારને નુકસાન પહોંચ્યું. ખાનગીકરણને કારણે પાયાના ઉદ્યોગોનો ઘણો વિકાસ થયો, પરંતુ તેમને માટે જરૂરી કાચો માલ અને માળખાકીય સુવિધાઓ મળી નહીં. આર્થિક અસમાનતામાં ખૂબ વધારો થયો. જીવન જરૂરી વસ્તુઓ કરતાં મોજ શોખની વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ વધ્યા. દેશના અન્ય દેશો સાથેના સામાજિક, સાંસ્કૃતિક વારસાને અસર થવાથી તેમને નુકસાન થયું. ત્યાર પછી જોઈએ ત્રીજું, ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. એમાં ખાનગીકરણનો અર્થ, તો ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રના હસ્તાંતરણ. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન પૂર્ણ રૂપે અથવા તો આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. હવે ખાનગીકરણની પ્રક્રિયામાં જોઈએ તો પેલું વિમૂડીકરણ દ્વારા. તો વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરે કે પાછો ખેંચે અને ખાનગી ક્ષેત્રને વેચે છે. વિમૂડીકરણની પ્રક્રિયા બે રીતે થઈ શકે. પેલું, સંપૂર્ણ વિમૂડીકરણ. તો જ્યારે જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે ત્યારે તેને માલિકીનું સંપૂર્ણ હસ્તાંતરણ કે સંપૂર્ણ વિમૂડીકરણ કહે છે. બીજું, અંશતઃ વિમૂડીકરણ. તો જ્યારે જાહેર ક્ષેત્રના 29% કે 49% શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે ત્યારે તેને અંશતઃ વિમૂડીકરણ કહે છે. નાના પાયાનું વિમૂડીકરણ. તો જાહેર ક્ષેત્રના 51%થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે ત્યારે તેને નાના પાયાનું વિમૂડીકરણ કહે છે. મોટા પાયાનું વિમૂડીકરણ. તો જ્યારે જાહેર ક્ષેત્રના 51%થી વધુ શેર વેચી દેવામાં આવે ત્યારે તેને મોટા પાયાનું વિમૂડીકરણ કહે છે. ત્યાર પછી બીજો સવાલ, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારો. તો માત્ર અણુ ઉર્જા માટેના નિયંત્રિત સાધનો તથા રેલવે રાજ્ય માટે અનામત રાખી બાકીના જાહેર અનામત રાખવામાં આવેલા તંત્રી ખાનગી મૂડીરોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. ત્રીજું, જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને રાજ્ય હસ્તકના કેટલાક ક્ષેત્રોમાં ખાનગી રોકાણકારોને કામ કરવાની છૂટ આપી ખાનગીકરણ કરવામાં આવ્યું.
તો દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ઇકોનોમિક્સ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને PDF માટે તમે ઓશન એજ્યુકેશન એપ જરૂરથી ડાઉનલોડ કરજો, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.